વડોદરા શહેરમાં તહેવારોની હવે શરૂઆત થઈ છે અને એવામાં કોઈ પણ અનબનાવ ન બને તેમજ વડોદરા શહેરમાં શાંતિ બની રહે, તમામ ધર્મના લોકો તમામ તહેવારો હળીમળીને એકસાથે ઉજવે એ હેતુથી વડોદરાના સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન 4 પન્ના મોમયા તેમજ એસીપી સહિત 7 પોલીસ સ્ટેશનના પીઆઈની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 26 તારીખે મહાશિવરાત્રિનો તહેવાર છે। આ પર્વ નિમિત્તે શહેરમાં એક મોટી યાત્રા નીકળે છે અને સાથોસાથ દરેક પોલીસ સ્ટેશનમાં નાની નાની યાત્રાઓ પણ નીકળે છે અને મંદિરોમાં ખૂબ ભારે ભીડ થાય છે। લોકો પોતાના પૂજા અર્ચના કરવા માટે ભારે લોકો આવે છે, ભીડ આવે છે। રાતના 12 વાગ્યા સુધી ને મોડી રાત સુધી પણ લોકો પોતાની પૂજા કરવા માટે, દર્શન કરવા માટે જતા હોય છે। જે અનુસંધાને આજે ઝોન 4 હસ્તકના તમામ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક અહીંયા સિટી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલી છે। શાંતિ સમિતિના સભ્યો, ફ્રેન્ડ ઓફ પોલીસ બધાને સાથે રાખી અને શિવરાત્રિનો પર્વ અને જે રેલીઓ છે બધી ખૂબ સારી રીતે પૂર્ણ થાય, એમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે સૂચના આપવામાં આવેલી છે અને પોલીસનો બંદોબસ્ત કેવી રીતનો રહેશે એની પણ અમે જાણકારી આપવામાં આવેલી છે। સોશિયલ મીડિયા પર અમે વોચ રાખી છે, અમે એની પણ અમે જાણકારી આપવામાં આવેલી છે અને આગામી દિવસોમાં જે કોઈ એન્ટી સોશિયલ તત્વો છે એની પર બી અમે નજર રાખીશું ને એની પર અમે પગલાં લેવાના છીએ, એની પણ જાણકારી આપી। પેટ્રોલિંગ અને ધાબા પોઈન્ટ ચેકિંગ અને જે કંઈ અમે કરી રહ્યા છીએ એની પણ જાણકારી આપવામાં આવેલી છે અને આવતો તહેવાર ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ ઉજવાય એ માટે અમે અત્યારે આજે જે શાંતિ સમિતિની મિટિંગ જે સિટી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી છે ઝોન 4 તરફથી, એને ઝોન 4ના જે તમામ પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના મિત્રો તેમજ એફઓપી મિત્રો અહીં આગળ પધારેલ છે અને પોલીસ તરફથી જે આપવામાં આવેલી છે સૂચનો, જે કે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ના ફેલાય અને કોઈપણ જાતનો તણાવ ના ઊભો થાય એની ખાસ કાળજી રાખવાની છે। આ મહાતહેવાર છે અને આ તહેવારની અંદર આ રેલીની અંદર દરેક જણ પધારવાના છે। તદુપરાંત આ રેલીનું મહત્ત્વ એટલું બધું છે કે જે મહાકુંભ ચાલી રહ્યો છે, એક મહાકુંભને કારણે પણ એક સંગઠિત પરિવારો બધા ભેગા થઈ અને આ યાત્રાની અંદર ભાગ લે અને ભાગની અંદર અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એની ખાસ કાળજી રાખવાની છે, એની સૂચનો આપેલી છે અને જે કંઈ સૂચનો આપી છે એનો અમલીકરણ કરવાનો છે અને શાંતિના સમિતિના મિત્રો તેમજ એફઓપી મિત્રો પણ એનું પાલન કરી અને દરેકની અંદર પ્રેમ ભાવના ઊભી કરી અને આ કાર્યને સફળ બનાવવા માટે પ્રયત્ન કરવાના છે।